पढ़ो गुजराती। लो सर, हम लोग पहले पढ़ो, नहीं आता है तो नहीं आता बोल दो, बात खत्म करो। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પુણ્યવાટ મોડલ સ્કૂલના શિક્ષકોના જ ક્લાસ લીધા. કેટલાક હિન્દી ભાષી શિક્ષકોને ગુજરાતી વાંચતા પણ ન આવડ્યું. આજ રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. 5 દિવસ અગાઉ છોટાઉદેપુર જિલ્લાના પુણ્યવાટ ગામે આવેલ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના એક સાથે 70 જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું. 70 બાળકોનો આંકડો વધીને 116 થયું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર પણ મચી જવા પામી હતી. જેનું રહસ્ય જાણવા ધારાસભ્ય ચૈતર વસાવાએ એકલવ્ય મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેઓએ શાળા પરિસરની મુલાકાત લેતા તેમાં અનેક ખામીઓ જોવા મળી હતી. ભોજનાલયમાં ફાયર સેફટીનો અભાવ પણ જોવા મળ્યો હતો. અભ્યાસ કરતા બાળકોએ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને મૌખિક ફરિયાદો કરી હતી, જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારના કરોડો રૂપિયા ખર્ચે અપાતી સેવાઓમાં ખામીઓ જોવા મળતા ધારાસભ્ય રોષે ભરાયા હતા. ચૈતર વસાવાએ સ્કૂલ કેમ્પસમાં શિક્ષકોને ધોરણ 9ની ગુજરાતી ચોપડી વાંચવા કહી, પણ શિક્ષકો પોતે જ ચોપડી વાંચી ન શક્યા. શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ. જે શિક્ષકો બાળકોને જ્ઞાન આપતા હોય તે જ શિક્ષકો ગુજરાતી ચોપડી વાંચી ન શક્યા, જે ઘણી જ શરમજનક બાબત કહેવાય. આમ કેવી રીતે ભણશે ગુજરાત જેવા અનેક પ્રશ્નો પ્રજાના મનમાં ઉઠવા પામ્યા છે. पढ़ो गुजराती। लो सर, हम लोग पहले पढ़ो, नहीं आता है तो नहीं आता बोल दो, बात खत्म करो। हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो 9-10 हिंदी और इंग्लिश मीडियम है। हम टीजीटी टीचर हैं, 8 क्लास तक के रिक्रूट हुए हैं। हमें हिंदी इंग्लिश आती है, आप उसकी बुक मंगाइए, हम पढ़ देंगे। हम आपकी बात समझ रहे हैं, आप मीडियम- हमारी बात नहीं समझ रहे हो स्पष्ट सा मैडम 2 મિનિટ नहीं समझ रहे हो ना। 2 મિનિટ સ્પષ્ટ અને સરળ સીધી વાત એવી છે, એકલવ્ય મોડલ સ્કૂલ જેટલી પણ ગુજરાતમાં છે, ગુજરાતના બાળકો ભણે છે, આદિવાસી બાળકો ભણે છે, બરાબર છે. ગુજરાતી મીડિયમ શાળા છે. આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી, તો બાળકોને શું ભણાવશે? વિચાર કરો ને યાર તમે. ગવર્મેન્ટે ભરતી કરી છે, અમે તમારો વાંક નથી કરતા, તમારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ તમને ગુજરાતી જ વાંચતા નથી આવડતું તો તમે શું બાળક? आपको गुजराती पढ़ना ही नहीं आता तो हमारे गुजराती मीडियम के बच्चों को आप क्या पढ़ाओगे? हमारी बात आपके बाद में सीबीएसई मीडियम होने वाला है। પણ અહીંયા છે ને તબક્કાવાર 3 વર્ષથી 6ઠા થી ઇંગ્લિશ મીડિયમ દાખલ કરી છે અને આ વર્ષે 8મા સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું એટલે 8મા સુધી જ ભરતી કરી છે સાહેબ. ચાલો કઈ વાંધો નહીં. 8મા સુધી જ हो છે. जाएगा। ભાઈ એક મિનિટ પછી ઉપરના ઉભા ધોરણ રહો. તો આપણા અહીંયા સમજી સ્થાનિક ગયો, જ છે. સમજી ગયો ભાઈ, હું બી ભણેલો છું, મને ખ્યાલ છે. સાહેબ આમ આદમી કાર્યકર પણ છું પણ એ વાત નથી, તમારા બાળકોના ભવિષ્યનો છે ભાઈ. હા હું વાત એ નથી, વાત એ છે અહીંયા 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે, 6 to 8 इंग्लिश मीडियम है। वो समझ गया. 6, 7, 8 इंग्लिश मीडियम છે. ચાલો નહીં કાઢી सर નાખો. उसकी भी बात તો करेंगे। 9માં 10માં 11માં 12માં ગુજરાતી મીડિયમ છે, તો 9, 10, 11, 12 ને ગુજરાતી મીડિયમ ભણાવવાવાળા આ ટીચરો છે, ભરતી થઈને આવેલા છે, એક પણ જણને ગુજરાતી પાઠ વાંચતા આવડતો નથી. તો 9, 10, પોતે 11, 12 ના અહીંયા સ્થાનિક ભાઈ ભણાવે સાંભળો, અહીંયા સ્થાનિક ભણાવે છે. કાયમી છે, કોણ સ્થાનિક છે? એમને તો છૂટા કર્યા છે, હમણાં તમે ભરતી કરી હશે, એમને છૂટા કર્યા છે. મને પૂછો તમે, એ પાછા વાઘોડિયાના અહીં લઈ લીધા અને એમને ને બધું છોડો, છૂટા કર્યા છે. આ બહુ ગંભીર બાબત છે ને, पुरानी जो पढ़ा रहे हैं। આ બહુ ગંભીર બાબત છે. અમારા બાળકોને કોણ ભણાવશે? એમને તો ગુજરાતી આવડતું નથી. ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે, આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ. તમારી વાત, તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા. ગવર્મેન્ટે વિચારવું જોઈએ, સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું, તો એ લોકોને ગુજરાતી નથી આવડતું, વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે? सर वी रिस्पेक्ट योर थॉट, लेकिन सर यू शुड लिसन आवर आल्सो। सर 6 to 8 इंग्लिश मीडियम है। समझ गए हमें. तो आप लोग 6 to 8 वाले નહીં નહીં નહીં, મારી પાસે One minute. તો બીજા તો ટીચર જ નથી, બીજા તો 9માં 10માં 11 9 થી 12 ના છૂટા નથી કર્યા. भाई श्री सामड़ो मारी बात. कितना आप गवर्नमेंट के कितने टीचर है? हाथ टोटल कितने मैडम? कौन प्रिंसिपल कौन है? बीजे साइड पर रह जाओ. टीचर कितने हैं?
हमारे आर्ग्यूमेंट करो गुजराती मीडियम में आए हैं गुजराती तो पढ़ना आता नहीं ऐसा थोड़ी तो પુનિયાવાડ છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે 3 દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને 116 જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટરર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે 2 દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 10-15 દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સડેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટરર્સના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં 12 જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે 14 જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યોના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે અમે નસવાડી ખાતે સંખેડા ખાતે જઈને આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં 400 થી 500 સાયકલો 3-4 વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહે એના માટે સાયકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાયકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાં એ સાયકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માંગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલ સે જલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે પુનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી વાંચતા આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે નહીં તો અમારો 1 મહિનાથી પણ વધારે સમય થયો અમને કંઈ સમજ પડતી નથી અમને કંઈ ભણાવવામાં આવતા નથી લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન હતું હું પોતે પણ ભરૂચના ઉમેદવાર હતા અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અમે સંગઠન નિર્માણનું કામ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવાનું થશે તો લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના રીતે સ્વતંત્ર પણ આવનાર દિવસોમાં લડશે થેન્ક યુ પ્રિય દર્શક મિત્રો જો આપે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ સમાચાર વિશે આપની મહત્વપૂર્ણ કોમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબ રઝા છોટા ઉદેપુર